વેલકમ ટુ ધ પાઠશાળા કોચિંગ ક્લાસીસ. આજે આપણી જે બોર્ડની સિરીઝ ચાલે છે ધોરણ 10-12 માટે ઇંગ્લિશ, વિજ્ઞાન અને ગણિતની, એનો આગળનો ટોપિક જોવાના છીએ. ટોપિકનું નામ છે અહીંયા WH ક્વેશ્ચન. પરીક્ષામાં WH ના જે તમારા પ્રશ્નો પૂછાતા હોય છે એના વિશે વાત કરીશું. 3 માર્ક્સની અંદર પૂછાશે આ પ્રશ્ન. પેપરમાં તમારા ધોરણ 10 વાળાના પેપરમાં પ્રશ્ન નંબર 53 થી 55 હોય છે. 12માની અંદર આ પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઈઝી ટોપિક છે. જે વિદ્યાર્થી મિત્રો નવા હોય એ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. હવે આગળ જોઈએ છે આપણે WH ટોપિકની શરૂઆત કરીએ અને એના માટે શરૂઆતની અંદર જ એક નિયમ એવો કહી દઉં છું જેના કારણે તમને અંગ્રેજીનું ગુજરાતી કરતા ના ફાવતું હોય, અંગ્રેજી ના આવડતું હોય તોય તમારા પ્રશ્નનો જવાબ આવી જ જશે. અમુક વાર જ નહીં આવે, બાકી 3માંથી 3 માર્ક્સ ઓટોમેટિક આવી જશે. બાકી આ તો આપણે કરવાનું છે. તો જે નવા હોય એકવાર લખી લેજો આ નિયમ કે WH ક્વેશ્ચનની અંદર પ્રશ્ન કઈ રીતે પૂછાતો હોય છે તમારો. આ રીતે લખ્યું હોય કે ભાઈ સંજના brought a link. આ રીતે તમારું વાક્ય લખ્યું હોય, એમાં ગમે એક શબ્દની નીચે અંડરલાઈન કરેલી હોય છે. ભાઈ સંજનાના નીચે અંડરલાઈન હોય અથવા તો લેટરના નીચે અંડરલાઈન હોય, આવું હોય છે. તો તમારે શું કરવાનું, પહેલો એક નિયમ લાગુ કરવાનો જેના કારણે તમારા MCQ સોલ્વ થઈ જ જશે. કમસે કમ 2 MCQ તો નીકળી જ જશે, 2 જ વધશે. MCQ સોલ્વ એ રીતે કરવાના. જો નિયમ શું છે કે જે શબ્દની નીચે અંડરલાઈન હોય, અહીંયા સંજનાની નીચે અંડરલાઈન છે, જે શબ્દની નીચે અંડરલાઈન હોય એના સિવાયના બધા જ શબ્દો WH ના પ્રશ્નની અંદર આવવા જોઈએ. યાદ રાખજો નિયમ. અને જે ફરીથી એકવાર કહું કે ભાઈ જે શબ્દની નીચે અંડરલાઈન હોય એના સિવાયના બધા જ શબ્દો એ WH પ્રશ્નની અંદર આવવા જોઈએ. આ પહેલો નિયમ. અને બીજો નિયમ કે ભાઈ અંડરલાઈન વાળો શબ્દ કોઈ દિવસ પ્રશ્નમાં આવે નહીં. અંડરલાઈન વાળો શબ્દ છે એ કોઈ દિવસ પ્રશ્નમાં આવે નહીં. એટલે આ વસ્તુ ધ્યાને રાખીને તમારે કરવાનું એ થશે. આ વસ્તુ યાદ રાખજો તો તમારા બહુ બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. હવે જોઈએ છે કઈ રીતે હોય છે. તો અહીંયા આપણે લખ્યું છે એમ કે WH પ્રશ્નની અંદર પહેલું WHO, who એટલે કોણ. કોઈ વ્યક્તિ વિશે અથવા વ્યક્તિઓ વિશે પ્રશ્ન પૂછવો હોય તો આ પૂછાતું હોય છે ભાઈ who વડે પ્રશ્ન પૂછાય. વાક્યની અંદર શું હોય, પ્રશ્નની અંદર who આપેલું હોય. આપણે કેમ યાદ રાખવાનું કે ભાઈ નામની અંદર શરૂઆતમાં વાક્યની અંદર શરૂઆતમાં નામની નીચે અંડરલાઈન હોય. શાના નીચે અંડરલાઈન હોય? નામની નીચે. કોઈ નામ આપ્યું હોય, દર્શના, સંજના, એ ગમે તે નામ હોય, અથવા તો IVU તે, એની નીચે અંડરલાઈન હોય તો તમારે હંમેશા કોના વડે પ્રશ્ન પૂછવાનું થશે? વો વડે પ્રશ્ન પૂછાય. શોર્ટ ટ્રીકમાં એવું છે તમારે યાદ રાખવાનું, વાક્યની શરૂઆતમાં નામની નીચે અંડરલાઈન હોય. પછી આગળ છે વોટ. આગળ શું આપ્યું છે તમને? વોટ એટલે શું. તો વોટ ક્યારે પૂછાશે? તો કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા જગ્યા વિશે માહિતી મેળવવી હોય, વધારાની માહિતી મેળવવી હોય. કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય, એના વિશે વધારાની માહિતી મેળવવી હોય તો તમારે શાના વડે પ્રશ્ન પૂછાય? વોટ વડે પ્રશ્ન પૂછાય. દાખલા તરીકે એક્ઝામ્પલ એનું આપે કે ભાઈ હું ટીચર છું. હું કોઈને એવું કહું ભાઈ હું શિક્ષક છું, તો કોઈ મને પ્રશ્ન પૂછે તમે શું છો? વોટ આર યુ? તો હું કહીશ હું ટીચર છું. પડશે ખબર? તો આ રીતે વ્યક્તિ વિશે માહિતી પૂછાય, કોઈ પક્ષી, સ્થળ, એ રીતે પ્રશ્ન પૂછાય. રેડી? તો આગળ છે પછી વેર વડે. તો વેર વડે WHERE, વેર. યાદ રાખજો, વેર વાળું જો પૂછાય તો તમારું નસીબ એકદમ ઈઝી છે. કોઈ જગ્યાના નામની નીચે અંડરલાઈન હોય. શાના? કોઈ જગ્યાના નામની નીચે અંડરલાઈન હોય, સ્થાન વિશે માહિતી મેળવવી હોય તો કોના વડે પ્રશ્ન પૂછાશે? વેર વડે. એની અંદર બીજું કોઈને જે લોકોને પ્રિપોઝિશન યાદ હોય, પ્રિપોઝિશન ઇન, ઓન, નિયર, અંડર, જે જગ્યા દર્શાવવા માટે વપરાતા હોય છે. આ પ્રિપોઝિશન આપ્યા છે જે જગ્યા દર્શાવવા માટે વપરાતા હોય છે. આ શબ્દો આપ્યા હોય, અંડરલાઈન હોય અને જગ્યાનું નામે આપ્યું છે તો કોના વડે તમારે પ્રશ્ન પૂછવાનો થશે? વેર વડે પ્રશ્ન પૂછવાનો થશે. જે 4 વિકલ્પો હશે એમાંથી તમારે જેમાં વેર આપ્યું હોય એ શોધીને લખવાનું રહેશે. આગળ બીજું છે આપણું વેન. વેન એટલે ક્યારે. વેન એટલે શું છે? ક્યારે. કે સમય વિશે માહિતી મેળવવી હોય, સમય જાણવા માટે ભાઈ 10 વાગે, કાલે, આજે,
તો તમારે વેન વડે પ્રશ્ન પૂછવાનો. વેનનું ઉદાહરણ જોઈએ. મારે એમ પૂછવું કે ભાઈ તમારી પરીક્ષા ક્યારે છે, તો એને પૂછાશે વેન વિલ યોર એક્ઝામ, વેન વિલ યોર એક્ઝામ. તો એ રીતે તમારો વેનનો પ્રશ્ન પૂછાશે. આગળ છે વિચ વિશે માહિતી આપી છે. વિચ નું ગુજરાતી શું થાય? કયું, કઈ, કયો. વિચ એટલે એવું થશે કોઈ બે અથવા વધુ વ્યક્તિ હોય, વસ્તુ હોય, જગ્યા હોય, એની વચ્ચે તમારે પસંદગી દર્શાવવી હોય ત્યારે શાના વડે પ્રશ્ન પૂછવાનો? તમારે વિચ વડે પ્રશ્ન પૂછવાનો. ધારો કે મારે પૂછવું હોય કોઈ વ્યક્તિને કે ભાઈ તમને કઈ ગાડી ગમે, તો એને કઈ રીતે પૂછાય? વિચ કાર ડુ યુ લાઈક. એનો પ્રશ્ન શું થશે? વિચ કાર ડુ યુ લાઈક. તો જ્યારે બે વસ્તુઓ અથવા વ્યક્તિઓની પસંદગી હોય તો તમારે શાના વડે? વિચ વડે પ્રશ્ન પૂછી દેવાનો. અમુક વાર પ્રશ્ન એવો હોય પૂછાય કે ભાઈ આઈ લાઈક ધ રેડ કાર, મને લાલ ગાડી ગમે. આઈ લાઈક ધ રેડ કાર એ પ્રશ્ન લખીએ. આઈ લાઈક ધ રેડ કાર, મને લાલ ગાડી ગમે. હવે આની નીચે રેડ ની નીચે અંડરલાઈન હોય. શાના નીચે? રેડ. કે ભાઈ રેડ કાર, બિગ કાર, સ્મોલ કાર, સિલ્વર કાર. ત્યારે તમારે શાના વડે પ્રશ્ન પૂછવાનો? વિચ વડે પ્રશ્ન પૂછવાનો. જો રેડ અને કાર બંનેની નીચે અંડરલાઈન હોય તો તમારે વિચ વડે પ્રશ્ન પૂછાય નહીં. હવે ત્યાં વસ્તુ વિશે માહિતી માંગી છે તો ત્યાં વોટ વડે પ્રશ્ન પૂછવો પડશે. શાના વડે? વોટ વડે. તો આ ધ્યાન રાખવાનું તમારે. આગળ છે પછી વાય. વાય એકદમ ઈઝી રહેશે. વાય ની અંદર તમારે કશું ખાસ જોવાનું નહીં રહે, યાદ રાખવાનું નહીં રહે. જ્યારે વાક્યની અંદર બીકોઝ અને ટુ આપ્યું હોય, વાક્યની અંદર શું આપ્યું હોય? બીકોઝ અને ટુ, અને એના નીચે અંડરલાઈન હોય. આ બીકોઝ અને ટુ દેખાય છે એ આપ્યું છે અને એની નીચે તમને અંડરલાઈન આપ્યું છે. તમારે આંખો બંધ કરીને વાય વાળો ઓપ્શન મૂકી જ દેવાનો, હે ને? વાય વાળો જ જવાબ આવશે. હવે એમાં અમુક વાર તમારે શું પ્રોબ્લેમ થઈ શકે? આ ટ્રીકોમાં આપણે એ વાત કરીએ છીએ કે ભાઈ વાય આ રીતે મૂકવાનું, વેર આ રીતે મૂકવાનું. અમુક વાર શું થશે? અમુક હાર્ડ લેવલના પ્રશ્નો હશે એની અંદર તમારે બે અથવા વધુમાં વાય આપ્યું હશે, બેમાં વાય હશે, અથવા તો બે ત્રણમાં, ચારમાં વાય હોઈ શકે. તો ત્યારે તમારે કઈ રીતે ઓળખવું કે ભાઈ એ ચારેમાંથી કયો પ્રશ્ન છે? તો ત્યારે તમારે ટેન્સનો ઉપયોગ કરવો પડે. ત્યારે જો તમે ટેન્સ વાળો વિડીયો જોયેલો હોય તો એનો બહુ ફાયદો થશે. એ ટેન્સનો ઉપયોગ કરશો તો તમને કોઈ ઇશ્યુ આવશે નહીં. કેમ કે એમાં કેવું હોય, તમારું વાક્ય જે કાળમાં હોય ને, ચાલુ વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ અથવા તો પૂર્ણ ભવિષ્યકાળ, જે કાળની અંદર તમારું ટેન્સનું સાદું વાક્ય હોય એ જ કાળમાં તમારો પ્રશ્ન પૂછવો પડે. નિયમ યાદ રાખજો. જે કાળની અંદર તમારું વિધાન વાક્ય હોય ને એ કાળની અંદર જ પ્રશ્ન પૂછાય. પછી એમાં ફેરફાર થઈ શકે નહીં. અહીંયા આઈ લાઈક ધ રેડ કાર છે એ સાદા વર્તમાન કાળમાં છે, તો આનો મારો પ્રશ્ન પૂછવો પડે સાદા વર્તમાન કાળમાં. સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછું તો આનો શું પ્રશ્ન પૂછાય કે ભાઈ which car do I like, which car do I like. એ રીતે થશે. ડુ અને ડઝ આવે જે સાદા વર્તમાન કાળમાં આવે. જો આમાં જ આપણે ફેરફાર કરી દઈએ કે ભાઈ આઈ લાઈકડ, ખાલી ડી લગાવી દઈએ. આઈ લાઈકડ ધ રેડ કાર, મને લાલ ગાડી ગમી હતી, એટલો ફેરફાર થઈ જશે. આ સાદો ભૂતકાળ થઈ જશે. તો આવું થાય ત્યારે પાછો પ્રશ્નનો એક કાળ બદલાઈ જશે. ત્યારે પ્રશ્ન તમારો શું આવશે? which car did I like, which car did I like. તો આવા ફેરફાર થશે. ટેન્સ વાળો વિડીયો જોશો એટલે તમને વધારે ક્લિયરિટી આવશે કે ભાઈ જે કાળમાં વિધાન વાક્ય હોય એ કાળમાં જ તમારું પ્રશ્ન વાક્ય આવે. આગળ છે વાય પછી તમને આપ્યું છે whom, WHOM. whom એટલે કોને. whom એટલે શું થશે? કોને. તો આ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા છે, પણ આને તમારે અલગ રીતે કેમનું યાદ રાખવાનું કે ભાઈ વાક્યના અંતે, અહીંયા શું કીધું છે? વાક્યના અંતે નામની નીચે અંડરલાઈન હોય ત્યારે તમારે શાના વડે પ્રશ્ન પૂછવાનો થશે? whom વડે પ્રશ્ન પૂછવાનો થશે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ગુજરાતીની અંદર બોલીએ કે ભાઈ પ્રિન્સિપાલે મનોજને બોલાવ્યો. પ્રિન્સિપાલ કોલ્ડ મનોજ.
પ્રિન્સિપલ કોલ્ડ મનોજ. આ રીતે તમારું વાક્ય છે. એમાં મનોજની નીચે અંડરલાઈન હોય ત્યારે શાના વડે પ્રશ્ન પૂછવાનો? whom વડે. ભાઈ whom did પ્રિન્સિપલ કોલ, whom did the principal call. આ રીતે થશે. ભાઈ પ્રિન્સિપાલે કોને બોલાવ્યો એ whom ત્યારે આવશે. અને જો એના જ વાક્યમાં ભાઈ પ્રિન્સિપલ કોલ્ડ મનોજ અને પ્રિન્સિપલની નીચે અંડરલાઈન હોય શરૂઆતના નામની આગળ તો તમારો who વડે પ્રશ્ન પૂછાય. અને અંતના નામની આગળ અંડરલાઈન હોય તો એમાં આવશે whom. રેડી? તો આગળ પછી જોઈએ છે. આગળ આપ્યું છે તમારું whose. આગળ શું આપ્યું છે? whose. WHOSE whose. કોનું, કોની અથવા કોનું. whose ક્યારે આવશે તમારું? તો કોઈ વસ્તુની માલિકી દર્શાવવી હોય અથવા તો કોઈ વ્યક્તિ જોડે સંબંધ દર્શાવવો હોય કે ભાઈ આ મારી પેન છે, ધીસ ઇઝ માય પેન, એ રીતે તમારે એ દર્શાવવું હોય ત્યારે કોના વડે પ્રશ્ન પૂછાશે? whose વડે પ્રશ્ન પૂછાશે. પણ આ પ્રશ્ન તમારે પૂછાય તો આનો 1 માર્ક્સ જવો જોઈએ નહીં, આનો માર્ક્સ જ ના જાય. આ એટલું ઈઝી છે. આમાં શું તમારે યાદ રાખવાનું કે વાક્યમાં એપોસ્ટ્રોફિક એસ હોય, ડેશ એસ. વાક્યમાં એપોસ્ટ્રોફિક એસ ની નીચે અંડરલાઈન હોય, એપોસ્ટ્રોફિક એસ હોય એની નીચે અંડરલાઈન હોય તો તમારે શું મૂકી દેવાનું? whose જ મૂકી દેવાનું, બીજો કોઈ આવે નહીં. દાખલા તરીકે મારે એમ કહેવું હોય કે ભાઈ This is Neha's house. વાક્ય એવું છે આપણું ભાઈ This is Neha's house. તો આપણું એવું વાક્ય હોય કે ભાઈ This is Neha's house. વાક્ય કેવું છે? This is Neha's house. આ નેહાનું ઘર છે. તો Neha's ના નીચે અંડરલાઈન હોય તો તમારે શાના વડે પ્રશ્ન પૂછવાનો? whose વડે પ્રશ્ન પૂછવાનો કે ભાઈ whose house is this. આ ઘર કોનું છે? આ ઘર કોનું છે? તો એપોસ્ટ્રોફિક એસ ની નીચે અંડરલાઈન હોય તો એક જ જવાબ આવશે તમારો whose. રેડી? આગળ હવે જોઈએ છે whose પછી અહીંયા આપ્યું છે how many. how many નું ગુજરાતી થશે કેટલા. how many એટલે શું થશે? કેટલા. તમારે જ્યારે પ્રશ્ન પૂછવો હોય કે ભાઈ કેટલી વસ્તુ છે, કેટલા વ્યક્તિ છે, એને એ ઉપર પૂછવું હોય જ્યાં ગણી શકાય ત્યાં પૂછવું હોય, ગણી શકાય ત્યાં, ત્યારે કોના વડે પ્રશ્ન પૂછવાનો? તમારે how many વડે પ્રશ્ન પૂછવાનો. દાખલા તરીકે મારે એમ કહેવું હોય કે ભાઈ તમે કેટલા દિવસ રહેવાના, તો how many days will you staying, how many days are you staying. એ રીતે અલગ અલગ પ્રશ્ન થશે. તો how many નું એવું રહેશે. how many એકદમ ઈઝી છે. વાક્યમાં જ્યારે એ નંબરના નીચે, કોઈ આંકડાના નીચે અંડરલાઈન હોય ત્યારે તમારો પ્રશ્ન પૂછવાનો how many વડે. બીજું એવું વાક્ય હોય કે ભાઈ કેટલા ફુગ્ગા લાવ્યા, how many balloons do you bring, how many balloons bring. એ રીતે પ્રશ્ન થશે તમારો. આગળ છે પછી how much. how many and how much એ બંને ભાઈઓ જેવા છે, ખાલી થોડો ફેરફાર છે. ભાઈ how much છે ને ક્યાં વપરાશે? જ્યાં ગણી ન શકાય ત્યાં. દાખલા તરીકે ચા હોય, દૂધ હોય, પાણી હોય, આ વસ્તુઓને ગણી ના શકાય, એમ માપી શકાય. તો એવો કોઈ પ્રશ્ન હોય તો એમાં કોના વડે? how much વડે તમારો પ્રશ્ન પૂછવાનો. વિધાન વાક્ય એવું હોય કે ભાઈ I have some tea. મારી જોડે થોડી ચા છે. તો એમાં સમની નીચે અંડરલાઈન હોય, I have some tea. સમની નીચે અંડરલાઈન હોય તો તમારે શાના વડે પ્રશ્ન પૂછવાનો? how much tea do you have. એ રીતે તમારો એ પ્રશ્ન થઈ જશે. how much માં એવું રહેશે. પછી આગળ છે how often. how often નું ગુજરાતી એવું થાય છે કેટલી વાર. how often એટલે શું થશે? કેટલી વાર. કોઈ ક્રિયા છે એ વર્ષ, મહિના અથવા અઠવાડિયાની અંદર કેટલી વાર થાય છે એવું તમારે પૂછવું હોય તો કોના વડે પ્રશ્ન પૂછવાનો? તમારે how often વડે પ્રશ્ન પૂછવાનો. એમાં યાદ રાખવાનું કે ભાઈ every morning, every week, every month, always, sometime, never આવા શબ્દો હોય એની નીચે અંડરલાઈન હોય તો તમારે એક જ જવાબ આવશે how often આવશે. વાક્ય દાખલા તરીકે હું એમ કહું દરરોજ સ્કૂલે જાઉં છું. I always go to school. always ના નીચે અંડરલાઈન છે. એ વાક્યની અંદર શામાં? always ના નીચે અંડરલાઈન છે. તો તમારો પ્રશ્ન શાના વડે પૂછવો પડશે? how often વડે. બીજું છે અહીંયા how long. how long માં ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરી દેતા હોય છે કે ભાઈ કેટલું લાંબુ. how long એટલે અંતરમાં વાપરી દેતા હોય છે. how long છે ને એ ક્યાં વાપરી દેતા હોય છે? અંતર, કે ભાઈ ગાંધીનગર કેટલું દૂર છે કે એની અંદર. ત્યાં આવશે નહીં. ત્યાં કયો શબ્દ આવશે એ દરેકે કોમેન્ટમાં જણાવવાનું છે.
હાઉ લોંગ ક્યારે વપરાશે કે ભાઈ કેટલો સમય, હા હાઉ લોંગ ક્યારે આવે કે ભાઈ કેટલો સમય લાગશે અથવા કેટલું લાંબુ છે, એ પ્રશ્ન પૂછવા માટે શાના વડે તમારે હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછવાનો રહેશે. તમારે એમ કેવું હોય ભાઈ લેક્ચર કેટલો લાંબો છે, તો હાઉ લોંગ ધ લેક્ચર, હાઉ લોંગ ધ લેક્ચર. આ રીતે તમારે આ બધા પ્રશ્નો બનાવો. તો WH ક્વેશ્ચન ની અંદર આ રીતે સ્પેલિંગો તૈયાર કરવા પડશે, એનું ગુજરાતી ખબર હોવું જોઈએ, અને જે આપણે વસ્તુ અહીંયા સમજાઈ અને શરૂઆતમાં જ 2 નિયમ કીધા, આટલું યાદ હશે તો તમારા 3 માર્ક્સ પૂરેપૂરા આવશે, એમાં કોઈ ઇશ્યુ રહેશે નહીં. WH નો બીજો ભાગ આવશે આગળના લેક્ચરમાં, જેમાં આપણે ડાયરેક્ટલી MCQ સોલ્વ કરશું કે ભાઈ MCQ સોલ્વ કરીને એનો જવાબ કેમ ન લાવવો, એ તમારા આગલા બીજા ભાગમાં રહેશે. ત્યાં સુધી વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.